આયુર્વેદ જ્યારે મૂળ છે ત્યારે લોકોની સુખાકારી, લોકોના જે કહેવાય કે આપણે કફ, પિત્ત અને વાયુ જે ત્રણ મૂળ રોગ છે જે આખા બોડીમાં તમામને હોય છે એનું બેલેન્સ જળવાવું જોઈએ. એવી મેડિસિન અમે નવી માર્કેટમાં લાવું છું કે એ ત્રણેયનું સંતુલન જાળવે તો ઘણા બધા રોગોમાંથી આપણે મુક્ત થઈ શકીએ. પરંપરા, ગુણવત્તા અને વિશ્વાસથી ઊભી થયેલી કાયમ ચૂર્ણની સફળ સફર. 1972 થી શરૂ થયેલું નામ આજે ભારતભરમાં બન્યું વિશ્વાસનું પ્રતીક. આપણે ક્વોલિટી સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. મને યાદ છે કે મારા દાદા કાયમ ચૂડ લેતા હતા અને આજે મારા ફાધર બી લે છે અને હું બી લઉં છું. ક્વોલિટી કંટ્રોલ કઈ રીતે આપ મેન્ટેન કરો છો? અમે ઇન્ગ્રેડિયન્ટ્સ કોઈ પણ છે તો ગમે એ કોઈ પણ ભાવ થાય તો અમે લઈએ છીએ. અમારી જે ક્વોલિટીનું હોય એ જ ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ. એનું કમ્પ્લીટલી લેબમાં R&D થાય, ચેક થાય, એના કન્ટેન્ટ્સ નીકળે અને લેબના કન્ટેન્ટ્સ એ રિપોર્ટ આવે પણ અમે જ્યાં સુધી અમે સ્મેલ ન કરીએ, અમે ટેસ્ટ ન કરીએ ત્યાં સુધી અમે એપ્રૂવ ન કરીએ. છેલ્લા ઘણા વર્ષમાં આપણે જોયું છે રિસેન્ટ 10 યર્સના આપણે જો વાત કરીએ તો ભારત દેશમાં આયુર્વેદ એની જાગૃતતા ખૂબ વધી છે. બધા જ જે ઇનિશિયેટિવ ગવર્મેન્ટ લઈ રહી છે એનાથી ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં ફરક પડ્યો છે એવું લાગે છે આપને? આફ્ટર કોવિડ અને ખૂબ ખૂબ થેન્ક્સ આપણે કહીશું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે એમને આયુર્વેદને એટલું પ્રોત્સાહન આપ્યું છે. ઘણી બધી જગ્યાએ જ્યાં આયુર્વેદનું નોલેજ નહોતું ત્યાં આયુર્વેદને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આપણી ગવર્મેન્ટ દ્વારા. ઇન્ટરનેશનલી આગળ લઈ જવામાં આપણી ગવર્મેન્ટનો બી ખૂબ ફાળો છે, જેથી કરીને શું છે કે અમારી જેવી આયુર્વેદિક ઇન્ડસ્ટ્રી છે તો અમે અમારું એક્સપોર્ટ કરવા માટે અમને ખૂબ હેલ્પફુલ થયું. રીઝન શું છે, શું કરવું છે? વિચારીએ છીએ કે જો બ્લડમાં તો અમારે આયુર્વેદ જ છે અને આ આયુર્વેદને અમે મેક્સિમમ જેટલા દેશો સુધી પહોંચાડી અને આયુર્વેદનો અમે મેક્સિમમ પ્રચાર કરી. અમારી બ્રાન્ડને અમે આયુર્વેદિક બ્રાન્ડ તરીકે જ અમે આગળ લઈ છીએ. ઇન્ટરનેશનલ ડિમાન્ડ વધી છે? બિલકુલ, ઇન્ટરનેશનલ ડિમાન્ડ ખૂબ જ વધી છે. અત્યારે અમે પ્રાઉડલી કહી શકીએ છીએ કે જ્યાં ઇન્ડિયન્સ છે આખા વર્લ્ડમાં તો ત્યાં આપણું કાયમ ચૂર્ણ આપણે પહોંચવામાં સફળ થયા છીએ. અને ઇન્ડિયામાં તો ખરી જ પણ ઇન્ટરનેશનલી પણ ઘરે ઘરે આજે આ કાયમ ચૂર્ણ અથવા કાયમ ટેબ્લેટ આપને જોવા મળશે. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે ભાવનગર અને જ્યારે આપણે ભાવનગર પહોંચીએ ત્યારે મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની આ પાવન ભૂમિમાં એક બીજું નામ જે સમગ્ર દેશ ઓળખે છે અને એ નામ છે શેઠ બ્રધર્સનું. જી હા, કાયમ ચૂર્ણ એમનું બ્રાન્ડ નેમ છે, કાયમ બ્રાન્ડ નેમ છે અને એ આજે દેશમાં અને વિદેશના કોઈ બી સ્ટોલ ઉપર તમે જાઓ અને તમે કાયમ ચૂર્ણ કહો તો એના માટે નવીન વસ્તુ નથી. કારણ કે 1972માં રસિકભાઈ શેઠે આનો ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો અને એને બાદ બધા જ ભાઈઓએ મળીને એક એવું ગ્રુપ ઊભું કર્યું, એક એવી બ્રાન્ડ ઊભી કરી જેનો ડંકો આપણે કહી શકીએ કે અમેરિકા હોય, કેનેડા હોય, UK હોય, USA હોય, આખી યુરોપિયન કન્ટ્રીઝ હોય કે દેશને દરેક રાજ્યના દરેક ગામડામાં તમે કોઈ બી મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર કે કિરાણા સ્ટોરમાં જાઓ અને તમે ત્યાં કહો કે કાયમ ચૂર્ણ જોઈએ છે એટલે એ મળી જાય છે. આ એમનો પાવર છે ડિસ્ટ્રીબ્યુશનનો, આ એમનો પાવર છે એમની ક્વોલિટી કંટ્રોલ જે આટલા વર્ષોથી એમને રાખી છે. સતત R&D ને આ બધી જ વાતોની ચર્ચાઓ કરવા માટે આજે આપણા મુખ્ય અતિથિ બન્યા છે તેજસભાઈ શેઠ અને ગૌરવભાઈ શેઠ. વેલકમ સર. આમ તો કાયમ ચૂર્ણ અને શેઠ બ્રધર્સના વિશે બધા લોકો બધી સ્ટોરી જાણે છે પણ છતાંય એકવાર ફરી ભાવનગરમાં આવો અને પછી શેઠ બ્રધર્સને ત્યાં ના જાઓ ને તો એવું લાગે કે યાત્રા અધૂરી રહી ગઈ છે. એટલે તેજસભાઈ આપથી શરૂઆત કરીએ. આજથી 10 વર્ષ પહેલાંનું શેઠ બ્રધર્સ અને કાયમ ચૂર્ણ અને પ્રોડક્ટ્સને આજમાં કેટલો તફાવત થઈ ગયો છે? તફાવતની વાત કરીએ તો ઘણો જ બધો ફરક છે. એક સમય હતો, આજથી 10 વર્ષ પહેલાંની વાત કરીએ તો તમારું ખાલી કાયમ ચૂર્ણ એટલે ચૂર્ણમાં જ અમે લોકો આ પ્રોડક્ટને કન્ઝ્યુમર સુધી પહોંચાડ્યા હતું. હવે આજના સમયમાં જુઓ તો આજે અમારી સાથે અમારી નેક્સ્ટ જનરેશન પણ, અમે સેકન્ડ જનરેશન છે, અત્યારે થર્ડ જનરેશન પણ એક્ટિવલી પાર્ટિસિપેટ આજ અમારી સાથે જ ઓફિસમાં કામ કરે છે. કાયમ ચૂર્ણ પછી અત્યારેથી ફેર કહીએ તો અમે
એ જ કાયમ ચૂર્ણને અમે ટેબ્લેટ ફોર્મમાં લોન્ચ કરી આનાથી લગભગ 9 વર્ષ પહેલાં. અને એટલું પ્રાઉડલી કહી શકીએ કે જે કાયમ ચૂર્ણમાં ફેમસ હતું તો એનેથી પણ આગળ અમે આ અમારી ટેબ્લેટ કે કન્ઝ્યુમર સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. સાથે અમે એ સિરપમાં પણ લોન્ચ કર્યું છે. અમે અલગ અલગ એને કોન્સ્ટિપેશન કેટેગરીમાં અમે સ્ટૂલ આઉટને પણ લાવી શક્યા છીએ. તો આવી રીતે અમે અમારી કોન્સ્ટિપેશનની કેટેગરીમાં અમારી કાયમ બ્રાન્ડને તો દરેક કન્ઝ્યુમર સુધી અમે પહોંચી શકીએ તે માટે અમે પ્રયત્ન કર્યા છે. ગૌરવભાઈ, આપને તો ફાધર બી એક આયુર્વેદાચાર્ય આપણે કહી શકીએ છીએ અને જેટલી બી R&D થાય છે એમાં મૂળમાં આયુર્વેદ છે આપણે. તો જે પ્રોડક્ટ રેન્જ અત્યારે જે નવી આવી રહી છે એમાં કઈ પ્રકારનું આપણે R&D વિભાગ ઊભું કર્યું છે, કેવા પ્રકારની વસ્તુઓ એને અંદર આપણે લઈ રહ્યા છીએ જેના કારણથી મૂળ આયુર્વેદિક ક્યાં ડિસ્ટર્બ ના થાય? અમે ખૂબ બધું અત્યારે R&Dમાં અત્યારે નવી પ્રોડક્ટ ડેવલપ કરીએ છીએ. નવું એક આખું ડિવિઝન વેલનેસ ડિપાર્ટમેન્ટ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આયુર્વેદ જ્યારે મૂળ છે ત્યારે લોકોની સુખાકારી, લોકોના જે કહેવાય કે આપણે કફ, પિત્ત અને વાયુ જે 3 મૂળ રોગ છે જે આખા બોડીમાં તમામને હોય છે એનું બેલેન્સ જળવાવું જોઈએ. તો એની ઉપર અત્યારે અમારું R&D શરૂ છે. અને એક એવી મેડિસિન અમે નવી માર્કેટમાં લાવશું કે એ ત્રણેયનું સંતુલન જાળવે તો ઘણા બધા રોગોમાંથી આપણે મુક્ત થઈ શકીએ. તો એ અત્યારે ખૂબ બધું R&Dમાં શરૂ છે અત્યારે કામ. પ્રોડક્શન કઈ લેવલનું જઈ રહ્યું છે? કઈ રીતે પ્રોડક્શન, જે કેપેસિટી આપણે પહેલાં હતી હવે કેટલી કેપેસિટી થઈ ગઈ છે? હવે પ્રોડક્શન અત્યારે ટોટલી ઓટોમેટિક મશીન ઉપર છે અને ખૂબ જ બધી નવી મશીનરી બધી બોમ્બેથી ને બધી છે. એટલે જોવે એટલું પ્રોડક્શન લઈ શકીએ છીએ અને ધારે તેટલા કલાકો 24 અવર્સ મશીનરી શરૂ રહે અને આપણે ધારીએ એટલું પ્રોડક્શન લઈ શકીએ છીએ. એટલે ઓટોમેશન ને બધા વસ્તુનું કરે છે. હા. તેજસભાઈ, આપ સેલ્સ અને માર્કેટિંગ જુઓ છો. પહેલાંના સેલ્સ માર્કેટિંગ જે આપણો એક ટ્રેડિશનલ સેલ્સ એન્ડ માર્કેટિંગ વસ્તુ હતી, આજે નવું એડવાન્સ આવી ગયું છે, વેબસાઇટ આવી ગઈ છે, AI આવી ગયું છે, સોશિયલ મીડિયા આવી ગઈ છે. કઈ રીતના નવા ઇનોવેશન આપ કરી રહ્યા છો? સમય સાથે તો ફેરફાર દરેક કંપનીઓએ લાવવો જ પડતો હોય છે અને અમે પણ એટલો ચેન્જીસ અમારા બ્રાન્ડ માટે લાવ્યા છીએ. એક સમય હતો ત્યારે એક ફક્ત ખાલી આપણે ન્યૂઝપેપર કે ટેલિવિઝન થ્રુ આપણે એડવર્ટાઇઝમેન્ટ કરી શકતા. હવે એક આખો ટાઈમ જે છે કે જે સોશિયલ મીડિયા ઉપર જે આપણે ઝેન્ઝી કહી શકીએ છીએ કે એ લોકો એના વગર કોઈ નવી બ્રાન્ડ કે એ વસ્તુમાં એ લોકોને બીજી ક્યાંય જગ્યાએ જોતા જ નથી. તો એ લોકો માટે પણ અત્યારે અમે જેટલી પણ એડવર્ટાઇઝમેન્ટ અમે લોકો યરલી જે અમારું સ્પેન્ડ હોય છે તેમાં અમારો એક ફિક્સ અમે નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ આટલા પર્સન્ટેજ આપણે ડિજિટલ માર્કેટિંગમાં જવું કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જવું. અત્યારે ન્યૂઝપેપરથી પણ આગળ આપણે વિચાર કરીએ તો રેડિયો છે, આપણે થિયેટર્સની અંદર એડવર્ટાઇઝમેન્ટ છે, પ્લસ જે બધા ડિજિટલ નેટવર્ક અત્યારે છે કે ભાઈ તમે યુટ્યુબ જુઓ છો કે વોટ્સએપ જુઓ છો કે ઈમેલ્સ ઉપર, તો એ બધી જ દરેક પ્રકારની અમે અમારા ટ્રાય હોય છે કે દરેક જગ્યાએ અમે અમારી એડવર્ટાઇઝમેન્ટ અમે કરી શકીએ. જે ટ્રેડિશનલ આપણો વે હતો, જે ડિસ્ટ્રીબ્યુશન ચેન હતી, સપ્લાય ચેન જે હતી, એ આજે બી એવું જ છે? એ જ જૂના ડિસ્ટ્રીબ્યુટર આજે બી અકબંધ છે? બિલકુલ. અમારી આખી જે ડિસ્ટ્રીબ્યુશન, અમારી જે ચેનલ, અમારું જે નેટવર્ક છે, તો આજે પણ અમારા જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે કે જે ઓલ સ્ટેટ સંભાળતા હોય. ફોર એક્ઝામ્પલ મહારાષ્ટ્ર સ્ટેટ છે તો મહારાષ્ટ્ર સ્ટેટ અમારું મુંબઈથી ઓપરેટ થતું હોય અને અમારા જે ત્યાં C&F કયો કે અમારા મેઇન ડિસ્ટ્રીબ્યુટર કયો, તો આજે પણ એ અમારા ડિસ્ટ્રીબ્યુટર એ જ છે. મારું આજે 1500 ડીલર્સ નેટવર્ક છે જે ઓલ સ્ટેટની અંદર પથરાયેલું છે. તો અમારા એ ડીલર્સ નેટવર્ક પણ આજના ટાઈમમાં પણ એ જ અમારા ડીલર્સ અમારી સાથે જોડાયેલા છે જે 80s 90sથી છે. હા, થોડો ઘણો ફેરફાર એ આવ્યો હોય કે હવે ઓનલાઈન પ્લેટફોર્મ આવતા, મોડર્ન ટ્રેડ આવતા, એ બધી ચેનલ અમારામાં એડ થઈ હોય. ફોર એક્ઝામ્પલ એપોલો છે કે વેલનેસ ફોરએવર છે, રિલાયન્સ છે, જે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ આપણે કહી શકીએ. તો એની સાથે અમે અત્યારે નવું અમારું ડેવલપમેન્ટ થયું હોય એ શક્ય છે. પણ જૂના અમારા ડીલર્સ નેટવર્ક છે એ એઝ ઇટ ઇઝ. હા, જે આજે ઈ કોમર્સનો જમાનો આવ્યો છે, તો ઈ કોમર્સથી શું ફરક પડ્યો? બિઝનેસ વધ્યો કે B2C, B2B અને B2C ડાયરેક્ટ થઈ ગયો હોય વધારે, એવું કોઈ ફરક લાગે છે? ફરક લાગે છે થોડો.
અમને એક વસ્તુનો દુઃખ થતું હોય છે કે જે મેડિકલ જે રિટેલ કાઉન્ટર્સ છે એનો થોડો ધંધો ઓછો થયો હોય, પણ હા ચોક્કસ કે દરેક કંપનીએ અત્યારે મોડર્ન ટ્રેડ અને આ ઈ કોમર્સને તમારે એક્સેપ્ટ કરવું જ પડતું હોય છે, કારણ કે ત્યાંથી જેટલી ફાસ્ટ મૂવમેન્ટ છે પ્રોડક્ટની એ સૌથી વધારે ફાસ્ટ મૂવમેન્ટ છે એ ઈ કોમર્સ ઉપરથી થતી હોય છે. ગૌરવભાઈ, આપણે ક્વોલિટી સાથે કાંઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. મને યાદ છે કે મારા દાદા કાયમ ચૂડ લેતા હતા અને આજે મારા ફાધર બી લે છે અને હું બી લઉં છું. તો એ જે કાયમ ચૂડનો જે ટેસ્ટ છે, જે એનો ફ્લેવર છે એ એવું જ છે. એ આ જે 25 ચૂર્ણ આવે એમાંથી જો કાયમ ચૂર્ણ આપણે ચાખીએ એટલે આંખ બંધ કરીને કહી શકીએ છીએ કે આ કાયમ ચૂર્ણ છે. એ ક્વોલિટી કંટ્રોલ કઈ રીતે આપ મેન્ટેન કરો છો અને આટલા વર્ષો બાદ બી એને એ જ વસ્તુ આગળ ચાલતી રહે એના માટે શું મેકેનિઝમ? અમે જે ક્વોલિટી કંટ્રોલ છે એમાં સતત અમારું ઓબ્ઝર્વેશન હોય છે અને કોઈ પણ જગ્યાએ ક્વોલિટીમાં કોઈ દિવસ બાંધછોડ નથી કરી. ઘણીવાર આપણે જોઈએ, તમને એક એક્ઝામ્પલ આપું કે અજમા હોય છે તો અજમાની માર્કેટ સ્થિર નથી હોતી. ઘણીવાર 100 રૂપિયા કિલો મળતા હોય તો કોઈક વાર 400 રૂપિયા પણ વયા જતા હોય. તો અમે ઇન્ગ્રેડિયન્ટ્સ કોઈ પણ છે તો ગમે કોઈ પણ ભાવ થાય તો અમે લઈએ છીએ. અમારી જે ક્વોલિટીનું હોય એ જ ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ, એનું કમ્પ્લીટલી લેબમાં R&D થાય, ચેક થાય, એના કન્ટેન્ટ્સ નીકળે અને લેબના કન્ટેન્ટ્સ એ રિપોર્ટ આવે, પણ અમે જ્યાં સુધી અમે સ્મેલ ન કરીએ, અમે ટેસ્ટ ન કરીએ ત્યાં સુધી અમે એપ્રૂવ ન કરીએ. એટલે દરેક મટીરિયલ જ્યારે પરચેસ કરીએ ત્યારે હું પોતે, મારા ફાધર, અમે ટેસ્ટ કરીએ, દરેક વસ્તુની સ્મેલ કરીએ, પ્લસ લેબ થાય અને પછી જ અમે પ્રોડક્શનમાં એનું એપ્રુવલ આપીએ. એટલે ક્વોલિટી હંમેશા અમે મેન્ટેન રહે એવા અમે પ્રયત્ન કરીએ છીએ. પણ જે ક્વોલિટી કંટ્રોલના જે સ્ટેન્ડર્ડ્સ છે, કેમ કે હવે તો ઘણા બધા પ્રોડક્ટ્સ આપણે આવી ગયા, એની અંદર બી સેમ વસ્તુ આપ કરી રહ્યા છો. બધાની ક્વોલિટી કંટ્રોલનો કોઈ એવું ડિપાર્ટમેન્ટ છે જે દરેક વસ્તુ ચેક કરે છે, એની રીચેક કરે છે. અને માર્કેટમાં આજકાલ સૌથી મોટી ચેલેન્જ એ બી છે કે કાયમ ચૂર્ણ તો ચલો એક બ્રાન્ડ બની ગઈ, બહુ મોટી બ્રાન્ડ, પણ બાકી બધામાં ડુપ્લિકેશન બી લોકો કરતા હોય છે, બ્રાન્ડનું ડુપ્લિકેશન થતું હોય છે. એ ચેલેન્જને કઈ રીતે આપ ફેસ કરો છો, કઈ રીતે એનું આપ નિરાકરણ લાવો છો? અચ્છા, ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ જ અમે અમારા યુનિટમાં આખો ઊભો કર્યો છે. એટલે તમામ જે કોઈ પ્રોડક્ટ બને ત્યાં જ એપ્રુવલ થાય અને એનું 100% એનું ચેકિંગ થાય. ઇનહાઉસ એટલે ઇન હાઉસમાં જ આખું થાય છે. એટલે કોઈ પણ જગ્યાએ ક્યાંય ક્ષતિ ન રહે. અને જે આપ ડુપ્લિકેશનનું કહો છો, તો ડુપ્લિકેશનના પ્રોબ્લેમ કોઈક સ્ટેટમાં હોય પણ તરત અમારા ધ્યાનમાં આવી જાય, અમારી ચેઇનમાં તરત ખ્યાલ આવી જાય, એટલે તરત ત્યાં સ્ટોપ થઈ જતો. એટલે કોઈ દિવસ એ આગળ નથી આવી શકતું. એટલે એવો કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થતો. પણ કોઈ એવું કસ્ટમર કેર નંબર કે એવું કંઈ રાખ્યું છે આપે? જી, કસ્ટમર કેર અમારા પોર્ટલ, અમારા લેબલ પર જ તે પ્રિન્ટ હોય છે. અમારો એમાં મેલ આઈડી પણ પ્રિન્ટ હોય છે. અને કોઈ પણ કસ્ટમર નાનકડી પણ કમ્પ્લેન્ટ જેવું હોય તો એ કોલ દ્વારા કહી શકે છે, અમને મેલ કરી શકે છે. અને જ્યારે પણ એમનો કોઈ પણ કોલ આવે એટલે તરત જ અમારે એક જ મિનિટમાં એમનો તરત રિપ્લાય થઈ જાય. અને અમારા જે કોઈ સર્વેયર હોય તો એ જે જગ્યાએ હોય તો એ સ્ટેટમાં એમને ત્યાં જઈને મળી આવે અને એમની કોઈ પણ કમ્પ્લેન હોય તો તરત એનું સોલ્યુશન લાવે છે. તેજસભાઈ, છેલ્લા ઘણા વર્ષમાં આપણે જોયું છે, રિસેન્ટ 10 યર્સની આપણે જો વાત કરીએ તો ભારત દેશમાં આયુર્વેદ એની જાગૃતતા ખૂબ વધી છે. અને બાકીના વિદેશોમાં બી જો આપણે વાત કરીએ તો એ બી લોકો ભારતના આયુર્વેદિક, ભારતના રૂટ્સને ઓળખે છે. અને આપણે આયુષ મંત્રાલયની વાત કરીએ, જે રિસેન્ટલી આખું નવું જ મંત્રાલય બન્યું. આ બધા જ જે ઇનિશિયેટિવ ગવર્મેન્ટ લઈ રહી છે એનાથી ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં ફરક પડ્યો છે એવું લાગે છે આપને કે ભારતમાં તો ઠીક છે પણ વિદેશમાં એની ડિમાન્ડ વધી હોય? ખૂબ ડિમાન્ડ વધી છે. અને સ્પેશિયલી આપણે કહી શકીએ તો આફ્ટર કોવિડ, અને ખૂબ થેન્ક્સ આપણે કહીશું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, કે એમને આયુર્વેદને એટલું પ્રોત્સાહન આપ્યું છે. ઘણી બધી જગ્યાએ જ્યાં આયુર્વેદનું નોલેજ નહોતું ત્યાં આયુર્વેદને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આપણી ગવર્મેન્ટ દ્વારા. ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ ખુલ્યા છે. એમાંથી વન ઓફ ધ એવું એક ડિપાર્ટમેન્ટ છે કે જે BIMTech કરીને છે, કે જે આપણા એશિયન કન્ટ્રીઝ જે છે
તો એમને બધા જ એશિયન કન્ટ્રીઝમાં એમાં ભૂતાન આવી ગયું, નેપાલ આવી ગયું, ઇન્ડિયા આવી ગયું, તો આવા બધા જ કન્ટ્રીઝના એ એક્સપો આયુર્વેદિક સ્પેશિયલ આયુર્વેદ માટેના એક્સપો થાય છે કે જ્યાં બધા જ કન્ટ્રીઝ સાથે મળે છે અને આયુર્વેદ માટેના જે પ્રોડક્ટ હોય તો પ્રોડક્ટ માટેના એક્સપો હોય છે અને રો મટીરિયલ્સ હોય તો રો મટીરિયલ્સ માટેના એક્સપો થતા હોય છે. તો આ બધી વસ્તુઓથી આયુર્વેદને ઇન્ટરનેશનલી આગળ લઈ જવામાં આપણી ગવર્મેન્ટનો બી ખૂબ ફાળો છે, જેથી કરીને શું છે કે અમારી જેવી આયુર્વેદિક ઇન્ડસ્ટ્રી છે તો અમે અમારું એક્સપોર્ટ કરવા માટે અમને ખૂબ હેલ્પફુલ થયું છે. એટલે જે કોવિડથી તો વધ્યું જ છે, પણ અત્યારના સમયમાં પણ આયુર્વેદને આગળ લઈ જવામાં ખૂબ અમને લોકોને સારું રહ્યું છે. ઇન્ટરનેશનલ ડિમાન્ડ વધી છે? બિલકુલ, ઇન્ટરનેશનલ ડિમાન્ડ ખૂબ જ વધી છે. હા, પણ હજી અમે થોડા જે રજિસ્ટ્રેશન પ્રોસેસ હોય છે એમાં આયુર્વેદિક મેડિસિનને રજિસ્ટ્રેશન પ્રોસેસમાં થોડો સમય લાગતો હોય છે, પણ જે પણ અત્યારે ખૂબ ઇઝી થઈ રહ્યું છે. બધું ઓનલાઈન થતાં ખૂબ ફટાફટ ઝડપી આ વસ્તુનો ઓનલાઈન જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ ઇઝી થવા માંડી છે. અને એક્સપોર્ટ જ્યાં અત્યારે અમે પ્રાઉડલી કહી શકીએ છીએ કે જ્યાં ઇન્ડિયન્સ છે આખા વર્લ્ડમાં, તો ત્યાં આપણું કાયમચૂર્ણ આપણે પહોંચવામાં સફળ થયા છીએ. અને ઇન્ડિયામાં તો ખરી જ, પણ ઇન્ટરનેશનલી પણ ઘરે ઘરે આજે આ કાયમચૂર્ણ અથવા કાયમ ટેબ્લેટ આપને જોવા મળશે. બરોબર ભાઈ, એવું આપણે પહેલાં એક મોનોપોલી શાસન હતું કાયમચૂર્ણના, કોન્સ્ટિટ્યુશનના લઈને. આજે બી કાયમચૂર્ણ જ્યાં છે ત્યાં છે જ, બધા લોકો જાણે છે. પણ છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો બીજા બી ઘણા બધા લોકોએ આ સેગમેન્ટમાં આવવાની કોશિશ કરી છે. એ લોકો બહુ એગ્રેસિવલી આગળ વધી રહ્યા છે. આ કોમ્પિટિશન આપ કઈ રીતે જુઓ છો? શું આ સ્પેસ બહુ મોટો છે, એમાં ભલે 2-3 પ્લેયર આવી જાય કોઈ ફરક નથી પડતો એવું લાગે છે, કે એ લોકોને આવાથી ફરક પડ્યો છે એવું લાગે છે? આ કોમ્પિટિશનને ખૂબ હેલ્ધી જોઈએ છીએ. સેકન્ડ વસ્તુ કે આ ફિલ્ડ ખૂબ વિશાળ ફિલ્ડ છે અને ધીમે ધીમે બધા જ આમાં અવેર થતા જાય છે, કારણ કે પેટની સમસ્યાનું કહેવાય કે સોલ્યુશન ખૂબ જરૂરી છે. જે અત્યારના જે આપણા ખાનપાન, જે સ્ટ્રેસ લેવલ આપણું, જે વિચારો આપણા જે છે એની હિસાબે કોન્સ્ટિપેશન પ્રોબ્લેમ ખૂબ વધી રહ્યા છે. એટલે જેટલા કોમ્પ્યુટર કોઈ પણ આવે છે તો ખૂબ સારો મેસેજ આપે છે, સમજાવે છે કે આપણું સ્ટમક હંમેશા ક્લિયર હોવું જોઈએ, તો આપણું બોડી ઓકે રહેશે, તો સારું છે. ખૂબ હેલ્ધી જ જોઈએ છીએ અને જેટલા કોમ્પ્યુટર આવે તો માર્કેટ મોટું થતું જાય છે અને અવેરનેસ વધે છે. એ સૌથી અગત્યનો પાર્ટ છે આમાં. પણ આમ આ તો બહુ જબરદસ્ત આપે જવાબ આપ્યો કે આપ કોમ્પિટિટરને બી વેલકમ કરો છો, આ બહુ મોટી વાત છે. પણ એવું લાગે છે કે આ જેટલા કોમ્પિટિશન આવે છે એ લોકો પછી ક્યાંય આ ફિલ્ડને ડેમેજ ના કરી દે ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી, ઇન ટર્મ્સ ઓફ જે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીએ છીએ? કેમ કે પેટની સમસ્યા, આ જે કોન્સ્ટિટ્યુશનના રિલેટેડ જે વસ્તુ છે એની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બહુ સેન્સિટિવ છે. એની અંદર જે તમે જે બધી વસ્તુ નાખો છો એની માત્રા કાયમચૂર્ણની તો વર્ષોથી પ્રૂવન છે, પણ એની માત્રા વધુ આ થઈ જાય તો એની આદત લાગી જાય, એનાથી આડઅસર થાય, આવું બી થઈ શકે છે. જેમ કીધું આપે કે કાયમચૂર્ણ છે એ આજે 52 યર્સથી છે અને પ્રૂવન છે. પેઢીઓ દર પેઢીઓ આજે 3જી જનરેશન પણ કાયમચૂર્ણ લે છે. જેમ આપે કીધું કે આપના ઘરે પણ આટલા વર્ષોથી છે, એટલે પ્રૂવન છે. પણ જે નવી કંપની આવે છે, જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરે છે, ચોક્કસ ખાસ ધ્યાન રાખવાનું હોય છે એમાં. અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે, આયુષ ડિપાર્ટમેન્ટ છે, એ એની પર ખૂબ કંટ્રોલ રાખે છે. પણ છતાંય જે કોઈ કંપની નવી લોન્ચ કરે છે, નવી વસ્તુ લાવે છે, તો પણ એ લોકો પણ પોતે પર્સનલી ધ્યાન દે ને એવા કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ ન કરે કે જેને હિસાબે કોઈ સ્ટમકને કે માણસની કોઈ પણ હેલ્થને અસર થાય. કેમ કે આયુર્વેદ છે એની સાથે જવાબદારી જરૂરી છે, ખૂબ જવાબદારી જરૂરી છે. તેજસભાઈ, જે બાકી બધી બ્રાન્ડિંગ મેં આપને જોઈ, ઘણા બધી પ્રોડક્ટ્સ આપ લઈને આવ્યા છો, પણ કાયમચૂર્ણની જે બ્રાન્ડિંગ છે એ આપે સેમ ટુ સેમ જ રાખી છે. એટલે 52 વર્ષથી એક જ કલર, એક જ પ્રકારનો ફોન્ટ, અને આનો કોઈ સ્પેસિફિક સ્ટ્રેટેજી છે? કેમ કે ઘણા બધા લોકો બ્રાન્ડિંગ ચેન્જ કરી દેતા હોય છે, પણ આપણું બ્રાન્ડિંગ એક જ છે. એટલે આમાં કેવું હોય છે કે આજે જે કાયમ બ્રાન્ડ બનાવી છે અમે, તો અમારા જે કન્ઝ્યુમર છે ને એ એટલા બધા જૂના કન્ઝ્યુમર્સ છે અમારા. તો હજી પણ લોકો આજે અમે જે સર્વે કરતા હોય એ પ્રમાણે કે રૂરલ માર્કેટ આખી એવી છે ને કે જે એક બ્રાન્ડના નામ અને એની ક્વોલિટી ઉપર જ ચાલતી હોય છે.
તો એ લોકો આ બોટલ, અને જેને વાંચતા પણ નથી આવડતું, ખાલી એને એક નામ ખબર છે કે આ કાયમ છે, અને આ સેમ બોટલ એ લોકો મેડિકલ સ્ટોર ઉપર લઈને જાય છે કે મને આ જ જોઈએ છે. તો આ અમારી આઈડેન્ટિટી છે, અમારી પહેચાન છે. અને આજે આખા વર્લ્ડમાં જ્યારે અમે ઘરે ઘરે સુધી પહોંચ્યા છે, તો આ બ્રાન્ડ, આ પેકેજિંગ અને આ કલર સાથે અમારી એક ઇમેજને લઈને પહોંચ્યા છીએ. તો ઘણી કંપનીઓ ચેન્જ કરતી હશે પોતાની પ્રોડક્ટ ડિઝાઇન, અને એમાં પણ અમને ખબર છે કે એના શું રિઝલ્ટ આવ્યા છે. પ્લસ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે, પણ અમે કોઈ દિવસ અમારી આ પહેચાનને અમે ચેન્જ કરવા નથી માંગતા. હા, ચોક્કસ અમે અમારા પેકિંગમાં ખૂબ ડેવલપમેન્ટ લાવ્યા છીએ. પહેલાં કાયમ ચૂર્ણ છે એ પ્રિન્ટેડ અક્ષરોમાં આવતું, બોટલ ઉપર પ્રિન્ટ થઈને. હવે અમે એને એક સરસ મજાનું લેબલ ઉપર લઈને આવ્યા છીએ. અમારું કેપિંગ તમે જુઓ, અમે અંદરનું અમારું સીલિંગ જુઓ, તો એ બધું એકદમ લેટેસ્ટ ટેકનોલોજી સાથે અમે લોકો લાવ્યા છીએ. પણ એ જોતાં તમને એવું જ લાગશે કે આ એ જ 50 વર્ષ પહેલાંની પ્રોડક્ટ છે અને એ જ ડિઝાઇન સાથે છે. અત્યારે જે નવા પ્રોડક્ટ્સની આપણે વાત કરીએ તો એનું કેવું માર્કેટ રેસ્પોન્સ છે? ખૂબ જ સરસ. અત્યારે અમે લોકો લેટેસ્ટ, અમે કાયમ ચૂર્ણ તો અમે, એટલે કોન્સ્ટિપેશન કેટેગરીમાં તો અમે વર્ષોથી ચાલતા જ આવ્યા છે. જે મેં પહેલાં પણ કીધું કે ચૂર્ણ, ટેબ્લેટ, સિરપ, જેવું જે કન્ઝ્યુમરને જે ફાવતું હોય એ લઈ શકે છે. અત્યારે અમે લોકો લેટેસ્ટ ઓર્થો રેન્જની અંદર આવ્યા છે, અને એનું નામ છે કે ઓર્થો. અને એ પણ ખૂબ જ સરસ અત્યારે બજારમાં જઈ રહ્યું છે, અને રિસ્પોન્સ અમને ખૂબ સારો મળી રહ્યો છે. જેમાં જેલ, સ્પ્રે અને ઓઇલ, આ 3 અમે અલગ અલગ SKUs લાવ્યા છે. અને અત્યારે એઝ ઓફ નાઉ અમે કેરલા માર્કેટમાં પણ છીએ, સાઉથની માર્કેટ કહી શકીએ. અત્યારે અમે ગુજરાતથી અમે આ વસ્તુ અમે લોન્ચ કરી છે, અને ખૂબ અમને સારું રિઝલ્ટ મળી રહ્યું છે. ગૌરવભાઈ, જો આપણે જે ગ્રીન ટીની વાત કરી, જે એ બી નવું એક પ્રોડક્ટ આવ્યું છે, એની અંદર બી કાવા અલગ અલગ બધા આપે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને રેડી કર્યું છે. એના સાથે સાથે આપણે જો વાત કરીએ તો જેમ એમને કીધું કે ઓર્થો આવ્યું છે, એના સાથે સાથે એક બીજું બી આપ એવું પ્રોડક્ટ લઈને આવી રહ્યા છો જે ઈસબગોલ અને કાયમચૂડ, એટલે 2 વસ્તુને મિક્સ કરીને આખી વસ્તુ બનાવી રહ્યા છો. એનો રેસ્પોન્સ કેવો છે માર્કેટમાં? આપ જ્યારે કન્ઝ્યુમરને પૂછતા હો આપવા માટે કે ભાઈ આનો તમે યુઝ કરો ને પછી અમને જાણ કરો, તો આપને પાસે શું ફીડબેક આવે છે? ખૂબ જ સારા ફીડબેક આવ્યા છે. જે આ પ્રોડક્ટની વાત કરીએ, જે સ્ટોલ આઉટ કે ઈસબગુલ અને બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ અમે મિક્સ કરીને કર્યું છે. લેક્ઝેટિવ પ્રોડક્ટ છે, અમારા જ ફિલ્ડની પ્રોડક્ટ છે, પણ એનો ખૂબ જ સારો રિસ્પોન્સ છે. એનાથી કોન્સ્ટિપેશનમાં ખૂબ રાહત મળે છે. અને જે કહેવાય કે હળવા કોઠા કે લાઇટ જેને થોડુંક જોતું હોય તો એની માટે ખૂબ જ સારી પ્રોડક્ટ છે. પ્લસ જે કીધું આપે ગ્રીન ટી, તો ગ્રીન ટી અત્યારે બેસ્ટ રિસ્પોન્સ છે અને ખૂબ જ જે કહેવાય કે લોકો ઉપયોગી છે અને હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે. ગ્રીન ટી એ એકચ્યુઅલી ડિટોક્સ કરે છે બોડી. અને સાથે અમે એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેર્યા છે, અશ્વગંધા છે, હળદર છે, તુલસી છે. તો કહેવાય ઇમ્યુનિટી સિસ્ટમમાં ખૂબ કામ કરે છે, ખૂબ હેલ્પફુલ થાય છે. અને કહેવાય કે સ્ટમકના પણ પ્રોબ્લેમ હોય તો એમાં મરી અને સૂંઠ ને એવું બધું આવે છે, તો એની હિસાબે સ્ટમકના પ્રોબ્લેમમાં પણ રાહત મળે છે. એટલે ગ્રીન ટી પણ ખૂબ ઉપયોગી છે. રો મટીરિયલ ક્યાં પર્ટિક્યુલર આપ એવું શોધતા હશો કે ક્યાં બેસ્ટ રો મટીરિયલ મળે? એના માટે કોઈ વિશેષ જગ્યાઓ છે કે એ રો મટીરિયલ જ્યાં ઉગે છે ત્યાં જ આપણે ડાયરેક્ટ ફાર્મર સાથે કોન્ટ્રાક્ટ કર્યા છે? કઈ રીતે આપ પ્રોક્યોરમેન્ટ કઈ રીતે કરો છો રો મટીરિયલ? બહુ સરસ સવાલ છે. અને આ દરેક રો મટીરિયલના અમે જે કહેવાય કે કોઈ પણ આપણી પ્રોડક્ટ હોય છે, કોઈ પણ જડીબુટ્ટી હોય છે, તો દરેક એના વાતાવરણ, આબોહવા અને જમીન અનુસાર થતી હોય છે. તો કહેવાય કે મગફળી છે, તો મગફળી આપણા અહીંના જિલ્લામાં સૌરાષ્ટ્રમાં સારી થાય છે. હવે હિમેજ લઈએ તો હિમેજ છે એ જુન્નર સાઈડ, પૂના સાઈડ સારી થતી હોય છે. અજમા છે તો એ જામનગર ને કરનૂલ સાઈડ સારા થતા હોય છે. તો જે જગ્યાએ જ્યાંની જે બેસ્ટ વસ્તુ હોય ત્યાં અમે જઈએ છીએ અને ત્યાંથી તે મેઇન જે કહેવાય કે ડેપો, ત્યાંથી જ અમે પરચેસ કરીએ છીએ. અને ઘણીવાર તો અમે ફાર્મરો સાથે પણ અમે કોન્ટ્રાક્ટ કરીએ છીએ અને ત્યાંથી અમે ડાયરેક્ટ પરચેસ કરીએ છીએ. અને ક્લિનિંગ પ્રોસેસના બધા અમારે અહીંયા પણ મશીનો છે અને અમે ત્યાં પણ મશીનથી ક્લીન કરાવીએ. અને ત્યાંની કહેવાય કે આબોહવા એને જે માફક આવતી હોય અને ત્યાંની તમે જડીબુટ્ટી લ્યો ને તો હાઈએસ્ટ ઇફેક્ટિવ થાય છે. તો અમે ત્યાંથી જ તે પ્રોક્યોર કરીએ છીએ. એટલે રો મટીરિયલનો પ્રોક્યોરમેન્ટ આ સેટ છે આ રીતે, જ્યાંથી છે ત્યાંથી જ. તેજસભાઈ, આપણે જો ફ્યુચરની વાત કરીએ
તો શું ન્યૂ વિઝન શું છે, શું કરવું છે? ઘણા બધા પ્રોડક્ટ તો આપે કર્યા છે, પણ આપને શું સ્ટ્રેટેજી છે આગળ? સ્ટ્રેટેજીમાં આગળ અમે એટલું જ વિચારીએ છીએ કે જો બ્લડમાં તો અમારે આયુર્વેદ જ છે, અને આ આયુર્વેદને અમે મેક્સિમમ જેટલા દેશો સુધી પહોંચાડીએ અને આયુર્વેદનો અમે મેક્સિમમ પ્રચાર કરીએ, અને લોકો આ આયુર્વેદિક દવાઓ હું નહીં કહું, પણ આ એક એકચ્યુઅલી પ્રિકોશન્સ છે, તો આ આયુર્વેદ અપનાવે અને અમે આયુર્વેદને આગળ લઈ જવામાં સક્ષમ થઈએ. તો અમારું બસ હંમેશા એવું જ વિશ હોય છે કે અમારી બ્રાન્ડને અમે આયુર્વેદિક બ્રાન્ડ તરીકે જ અમે આગળ લઈ જઈએ. રેગ્યુલર જે આપ ટચ રાખો છો બાકી જે ડીલર ડિસ્ટ્રીબ્યુશન છે, એ ટેકનોલોજીના જમાનામાં એવું કોઈ ડાયરેક્ટ વીસીથી કરી નાખો છો, વિડીયો કોલિંગથી, કે હવે બી એ જૂના ટાઈપના ઇવેન્ટ્સ રાખો છો આપ અલગ અલગ સ્ટેટમાં જઈને? હંમેશા ટેકનોલોજી અને એનો ઉપયોગ તો સારી જ વાત છે, પણ આજના સમયમાં પણ અમે લોકોએ એક એવી સિસ્ટમ રાખી છે કે એવરી મંથ અમે લોકો કઝિન્સમાંથી કોઈ પણ 2 ભાઈઓ કોઈ પણ એક સ્ટેટમાં જઈ અને અમે અમારું જે આખું ડીલર્સ નેટવર્ક છે એ ડીલર્સ નેટવર્કને અમે સાથે મળીને બધાને ભેગા કરીએ છીએ, મળીએ છીએ, અને એનેથી પણ આગળ જે પણ અમે સિટીમાં હોઈએ, ફોર એક્ઝામ્પલ અમે મહારાષ્ટ્રમાં અમે એક ટૂર કરી છે, તો પૂના ગયા હોય કે નાગપુર ગયા હોય કે મુંબઈમાં હોઈએ, તો અમે લોકો એક એવો ટાર્ગેટ રાખતા હોઈએ છીએ કે પર ડે 40થી 50 મેડિકલ સ્ટોરની વિઝિટ કરવી, જેથી કરીને અમે ત્યાંનો ફીડબેક લઈએ. ત્યાં કોઈ કસ્ટમર આવ્યું હોય તો અમે એની સાથે અમે વાતો કરીએ છીએ, અને એ મેડિકલ સ્ટોરનો જે રિવ્યૂ આવ્યો હોય, જે ફીડબેક આવ્યો હોય કે ભાઈ આપણું કોઈ કમ્પ્લેન છે, આપણને કોઈ સજેશન લેવા હોય, તો એ જે સાચી જગ્યાએ કે જે એ માણસ ડાયરેક્ટ કન્ઝ્યુમર સાથે જોડાયેલો હોય છે, તો એ અમે આજે પણ એ અમે રાખ્યું છે, અને 1 મહિનામાં અમારી એક ટૂર ફિક્સ હોય છે. બાકી બધું જ અમે અત્યારે વેબ ઓનલાઈન મિટિંગોથી ઓપરેટ કરતા હોઈએ છીએ. તેજસભાઈ, એક લાસ્ટ આપનેથી મેસેજ જોઈએ છે જે લોકો ફેમિલી બિઝનેસમાં છે, અને ખાસ કરીને જે લોકોને લીગેસી સાથેનો બિઝનેસ આવે છે. આજે તો ઘણા બધા કોર્સિસ બી શરૂ થઈ ગયા છે કે ફેમિલી બિઝનેસમાં કઈ રીતે કામ કરવું. મેં એક બહુ મોટી યુનિવર્સિટી છે એને MBAનો કોર્સ લોન્ચ કર્યો છે ફોર ધ ફેમિલી બિઝનેસમેન માટે. આપનેથી એક ક્રક્સ જાણવું છે કે જેટલા બી લોકો ફેમિલી બિઝનેસ કરી રહ્યા છે એમને કઈ રીતે આગળ વધવું જોઈએ, કઈ રીતે એમને એક હાર્મની સાથે ફેમિલી બિઝનેસની ટ્રીને જ ગ્રોથ કરવી જોઈએ, જેનાથી દેશની ગ્રોથ થાય અને એક પ્રેરણા સ્વરૂપ વસ્તુ સામે આવે. બિલકુલ. જનરેશન ગેપ હંમેશા રહેવાનો છે, વિચારો પણ બધાના અલગ અલગ રહેવાના છે, પણ ચોક્કસ હું એટલું જ કહીશ કે આજે મારા અંકલ છે અને મારા નેફ્યુ પણ છે, તો આ બધા લોકોના આપણે જે વિચારો છે એને બધાને સમજી અને કોઈ પણ ડિસિઝન મેકિંગ, કાંઈ પણ ડિસિઝન લેવું હોય તો બધાની વાતો સાંભળો, કોઈ વાતને તમે ઉડાડી ન દો, સૌને રિસ્પેક્ટ આપો, જે મેં પહેલાં પણ કીધું. એટલે ઓટોમેટિકલી શું થશે કે કોઈ પણના વિચારો હશે ને એ બહાર આવવાના છે, અને એને હિસાબે ક્યાંક ને ક્યાંક કંપનીનું જ ડેવલપમેન્ટ થવાનું. એક સ્પેસ આપો દરેક વ્યક્તિ, દરેકને સ્પેસ આપો, અને એ સ્પેસ જે વાત થઈ છે એને રિસ્પેક્ટ આપો, બસ. તો ઓટોમેટિકલી ક્યાંક ને ક્યાંક કંપનીનું, બ્રાન્ડનું અને દેશનું આ બધું જ ડેવલપમેન્ટ થશે. કારણ કે આજની જનરેશન છે એ એજ્યુકેશનમાં ખૂબ માને છે, અને બધા જ છોકરાઓ બહારથી આજે એજ્યુકેટ થઈને આપણી કંપનીમાં જોઈન્ટ કરે છે, તો એ એના વિચારો સાથે આવશે, તો ચોક્કસ એનામાંથી પણ આપણને કદાચ કંઈક શીખવા મળવાનું છે, તો એ વસ્તુને આપણે એક્સેપ્ટ કરી અને આપણે આગળ વધીએ. થેન્ક યુ સો મચ તેજસભાઈ, ગૌરવભાઈ. એક બહુ જ મોટી વાત છે કે કાયમચૂર્ણ શેઠ બ્રધર્સ 1972 આ એક એવી લીગેસી છે જે દેશને ખૂબ મોટી વસ્તુ સામે આપે છે અને ખૂબ શીખવા જેવું વસ્તુ છે. અને કઈ બી યુનિવર્સિટીમાં તમે કેટલોય મોટો માર્કેટિંગનો, MBAનો, ફાઇનાન્સનો કોર્સ કરી લો, પણ આ ફેમિલી આપણા આપમાં એક બહુ જ મોટો કોર્સ છે. 3 વસ્તુ ખાસ કાયમચૂર્ણ સાથે અને શેઠ બ્રધર્સથી શીખવા જેવી છે. એક કે આપણા દેશના રૂટ્સ સાથે કઈ રીતે જોડાઈને રહેવું છે. આયુર્વેદનો પ્રચાર પ્રસાર એ સમયમાં બી કરતા હતા જ્યારે આયુર્વેદિક એક ચરમસીમા ઉપર હતો, એટલે બીજું કોઈ હતું જ નહીં.
બીજું હતું પણ લોકો આયુર્વેદ ઉપર જ સૌથી વધારે ડિપેન્ડન્સી રાખતા હતા. એક એવો બી સમય આવ્યો જ્યારે લોકોએ આયુર્વેદિક એકદમ છોડી દીધું અને લોકોને થયું કે ના, એલોપેથી જ સર્વશ્રેષ્ઠ છે. ત્યારે બી એ લોકોએ આપણા લીગેસી, આપણા રૂટ્સ પકડી રાખ્યા. એક એવો સમય આવ્યો જ્યારે કોવિડમાં બધાને આયુર્વેદનું જ્ઞાન ફરીથી થયું અને આજનો સમય છે ત્યારે બી એ લોકો, એમની ભાવના એક જ છે કે દેશના રૂટ્સને, દેશની જે આયુર્વેદ છે એને વિદેશ સુધી પહોંચાડવું છે, જન જન સુધી પહોંચાડવું છે. એટલે માનવતાવાદી દૃષ્ટિકોણ રાખીને ચાલે છે. બીજું જે શીખવા જેવી વસ્તુ છે એ છે કે ફેમિલી, યુનાઇટેડ ફેમિલી, કમ્બાઇન્ડ ફેમિલી, જે આપણી કુટુંબ વ્યવસ્થા હતી ભારતની, એ આજે બી આ વર્ષમાં બી, એટલે 2026માં, જ્યાં બે ભાઈ છોડો, પતિ પત્ની અને બે બાળકો સાથે નથી રહેવા માંગતા, એ સમય ઉપર આટલી વિશાળ ફેમિલી ટ્રી એક સાથે એક બિલ્ડિંગમાં રહીને એક બ્રાન્ડ માટે કામ કરી રહી છે. તો આ એક નૈતિક મૂલ્ય શીખવા જેવી વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ જે મને એમને ખાસ કરી કે થર્ડ જનરેશન છે, એ થર્ડ જનરેશન બી આજના જમાનામાં આપણી લીગેસીને સમજીને વધારે એગ્રેસિવલી એને આગળ વધારવા માંગે છે. તો આ ત્રણ જનરેશનના એક વેલ્યુઝ છે, એના વચ્ચે જે છે એ એમના સંસ્કાર છે. આ સંસ્કારને કારણે આ ફેમિલી ટ્રી ટકી રહી છે અને એ ખૂબ આગળ વધશે. અને એના સાથે સાથે ભાવનગરનું નહીં, ગુજરાતનું નહીં, ભારત દેશનું નામ આજે સમગ્ર વિશ્વમાં એનો પરચમ લહેરાયો છે. થેન્ક્સ ટુ કાયમચૂર્ણ, થેન્ક્સ ટુ શેઠ બ્રધર્સ. થેન્ક યુ.